ઓગણત્રીસ યાત્રિકોના જીવ બચાવનારનું તળાજા મુસ્લિમ સમાજ દ્વારા સિપાઈ જમાત હોલ ખાતે આજે સન્માન કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે નિષ્કલંક થવા આવેલ 29 યાત્રિકો ભરેલ બસ પાણીમાં ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી। પ્રશાસન ખડેપગે હતું, છતાંય નિર્ભય બની પોતાની આજીવિકાનું સાધન એક પછી એક એમ 2 ટ્રક પાણીના પ્રવાહમાં ઉતારીને યાત્રિકોના જીવ બચાવનાર કોળિયાક ગામના મુસ્લિમ પરિવારને આજે તળાજા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સન્માન આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં ઘોઘા તાલુકાના કોળિયાક ગામે વરસાદી પાણીના પૂરમાં તમિલનાડુના 29 હિન્દુ યાત્રીઓ બસ સાથે ફસાઈ જતા હોસ્પિટલનું કામ અધૂરું રાખી પાણીમાં ફસાયેલા યાત્રિકોને પોતાના જીવના જોખમે પોતાના વાહનો સાથે પહોંચી જઈ મહામૂલ્ય માણસોના જીવ બચાવ્યા। તેની કદર કરવા માટે 3 મુસ્લિમ સમાજના યુવાનોના સન્માન આજે તારીખ 4ના રોજ સાંજના 8 વાગ્યાના સમયે સિપાઈ જમાત હોલ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાખવામાં આવ્યું। આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા।